મિત્રો મજામાં જઈશું જય દ્વારકાધીશ જય મંગલ મારામાં ઘણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ અને આજે તો જો સવારમાં નજારો જોવા મળે છે અને મિત્રો સવારમાં જે શાંતિ જોવા મળે છે તો બહુ જ અમૂલ્ય હોય છે। જો બાકી આપણો આ બાજરો આવી ગયો છે ડુંડે। તો મિત્રો આજે આપણે જવાનું છે ભાટોળીએ સપ્તાહમાં, તો ચાલો મારી સાથે સપ્તાહમાં નાહી ધોઈને તૈયાર થઈ જાય। પણ જોઈ લો મિત્રો, અહીંયા આપણે ડાલામાં તો હાવ જ આપણે જોંડિયર આવી ગયું છે। અહીંયા જીરાની પારી ધૂંસવા માટે લેજરથી પારી ધોઈ છે મિત્રો, જોઈ લ્યો છે આવી સરખાઈ કોઈને મિત્રો, લેજરથી પારી ધ્રુસે। જો ફાઇનલી મિત્રો જો આપણે ભાટવડિયાની સપ્તાહમાં પહોંચી ગયા છીએ। જોઈ લ્યો અહીંયા કંઈક સપ્તાહ છે ને અહીંયા વક્તા છે શ્રીમદ શ્રી મહાદેવ પ્રસાદ મહેતા। જોઈ લ્યો અને આ પ્રિય વ્રતનો મોટો તમારે મને ઉપકાર આપવો હોય, ઋષભભાઈ ભગવાનની તમારે પૂજા કરવી તો સૌથી મોટી પૂજા એ જ છે। કોઈને મનથી પ્રસન્ન કરો, કોઈને વાણીથી પ્રસન્ન કરો, કોઈને દ્રષ્ટિ આપીને પ્રસન્ન કરો, કોઈને એવી તમે ચેષ્ટા કરો કે એવું તમે વર્તન કરો। તમારા વર્તન મિત્રો વાગી ગયા છે 10:30 અને જો આપણે સપ્તાહ સાંભળી છે થોડીક વાર। અહીંયા સપ્તાહનું આયોજન પણ એક નંબર છે। તો સપ્તાહ સાંભળીને બાજુમાં મંદિર છે આપણે રાજલ વેજલમાનું, તો અહીંયા આપણે આવ્યા છીએ રાજલ વેજલમાના મંદિરે। તો અહીંયા દર્શન કરી લઈએ ચાલો। તો મિત્રો રાજલ વેજલ માતાજીના મંદિરે જો આપણે દર્શન કરી લીધા છે। મનોકામના પૂર્ણ કરે તમારી ને મારી બધાની। તો અત્યારે જો આપણે અહીંયા આવ્યા છીએ તળાવે, મંદિરની બાજુમાં તળાવ છે, અહીંયા આવ્યા છીએ અને સામે છે મહાદેવજીનું મંદિર। તો ચાલો અહીંયા થોડીક વાર બેસી। અહીંયા દર્શન કરી લીધા છે, તળાવની પારે આટો બાટો મારી લીધો છે, બધા નામી મસ્ત મજાનો આરામ કરી લીધો છે ને આપણે રામ પ્યારી અહીં પડી છે જોઈ લ્યો। તો આજે એવું છે કે લગભગ અહીંયા નંદભાઈઓ છે, તો નંદભાઈઓ આપણે જરાક નિહાળી લઈ ચાલો। માતાજીના મંદિરેથી આપણે અહીંયા આવી ગયા છીએ। અહીંયા આપણે કથા સાંભળી છે બેઠા બેઠા। આપણે મહાદેવ પ્રસાદ મહેતા કથાના વક્તા છે, અહીંયા જોઈ લો। આગ લાગી ગઈ, સમજી લો માથામાંથી।
નંદ મહોત્સવ થઈ ગયો છે પૂર્ણ. તો હવે ચાલો પૂજન કરી લઈએ બપોર. તો મિત્રો નંદ મહોત્સવ ઉજવી અને અહીં પ્રસાદી લઈ અને આપણે આવી ગયા છીએ રાજેલ વેજલમાના મંદિરે. અહીં આરામ કરવા માટે આવ્યા છીએ. તો ચાલો થોડોક આરામ કરી લઈએ. વાગી ગયા છે બપોરના 2:30 અને આપણે આવી ગયા છીએ સપ્તાહમાંથી. અને તો અત્યારે જો આપણે બગીચામાં બેસીને આરામ કરતા હતા, જોઈ લ્યો.